મંગલાચરણ કર્યું છે। મંગલાચરણ એટલે ભાગવતજી શું છે એનો અર્થ બતાવ્યો છે। શ્લોકની અંદર શું અર્થ બતાવ્યો? ત્રીજો શ્લોક છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાદ મૃતદ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ સુમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। અહીંયા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, કલ્પ વૃક્ષનું ફળ છે ભાગવત છે ને તે। ભાગવતને શું બતાવ્યું? કલ્પ વૃક્ષનું ફળ બતાવ્યું છે। કલ્પ વૃક્ષનું ફળ કેવું છે? આપણે ફળ તો ઘણા જોયા છે, ઋતુ પ્રમાણેના દરેક ફળ, સફરજન, કેરી, કેળ, આ બધા ફળ છે, પણ એમાં શ્રેષ્ઠ ફળ આપણે કોને કહીએ છીએ? ફળોનો રાજા કોણ? કેરી ફળોનો રાજા છે, કારણ કે એની અંદર રસ છે, અમૃત સમાન રસ છે, એટલા માટે ફળોનો રાજા છે। પણ મહાપુરુષો એમ કહે છે કે એ આમ્ર ફળ છે, આંબામાં થયેલું ફળ, ફળનો રાજા છે, છતાં પણ એ ભાગવત રૂપી તો નહીં, ફળ જેવું તો નહીં જ, કારણ કે ભાગવત છે ને એ પણ ફળ છે, એ કલ્પવૃક્ષનું ફળ છે। ઓલું આમ્ર ફળ છે, આ કલ્પવૃક્ષનું ફળ છે, બેમાં તફાવત બતાવ્યો છે। હવે કેરી તમારે ખાવી હોય, કેરીનો રસ તમારે પીવો હોય, એમાં ગોઠલા, એમાં છોતલા બધું એક બાજુ કરવું પડે, ત્યારે તમને કેરીનો રસ પ્રાપ્ત થાય, એનો સ્વાદ પ્રાપ્ત થાય। જ્યારે આ કલ્પ વૃક્ષનું ફળ એવું છે, ભાગવત રૂપી ફળ, આમાં નથી ગોઠલા, નથી છોતલા, માત્ર રસ જ છે, અને આ રસ પીવાનો જ છે। કોણ પી શકે? રસિકા ભુવિ ભાવુક, જે આના રસિક છે ને, જે તૃપ્ત નથી થયા આ ભાગવત રૂપી રસથી, એ જ રસ પી શકે। એના ભાગ્યમાં જ આ રસ હોય, દરેકના ભાગ્યમાં રસ નથી। આ બંને રસની અંદર તફાવત છે, એક ફળોનો રાજા છે કેરી, અને એક કલ્પ વૃક્ષનું ફળ છે એ છે ભાગવત। બંનેને સુક મુખાદ મૂતદ્રવ્ય સંયુતમ, કેરી છે ને, કેરી આંબે થાય, પણ એ પાકે ક્યારે? જેને આંબાના વન જોયા હોય એને ખબર હોય, કેરી છે એ પાકે ત્યારે જ્યારે પોપટનું બચ્ચું એમાં ચાંચ મારે, ત્યારે એ ફળ પાકે, મીઠું બને। અથવા તો એમ કેવું હોય તો કહી શકાય કે જે કેરીનું ફળ છે એને જ્યારે પોપટ ચાંચ મારે ત્યારે મીઠું બને, અથવા તો મીઠું ફળ હોય તો છીએ। પોપટનું બચ્ચું એ ચાંચ મારેલી છે, એ ફળને આપણે આરોગીએ છીએ। એવી રીતે સુખ, પોપટ એટલે સુખ, અને સુખ એટલે સુખદેવજી મહારાજ, એ ફળને પોપટનું બચ્ચું ચાંચ મારે, અને સુખદેવજી મહારાજે અહીંયા ભાગવત રૂપી ગ્રંથને ચાંચ મારી છે, ભાગવત રૂપી ફળને ચાંચ મારી છે। એટલા માટે પોપટનું બચ્ચું કેરીના ફળને મધુર બનાવે, અને સુખદેવજી મહારાજ ભાગવત રૂપી ફળને મધુર બનાવે છે। બંને વાત એક જ છે, પણ હવે તફાવત આવ્યો। અત્યાર સુધી બધું એક જ હતું, બે જગ્યાએ પોપટના બચ્ચાએ ચાંચ મારી છે, એટલા માટે અમૃત સમાન રસ બન્યો। બે રસ અમૃત સમાન છે, કેરીનો રસ અને ભાગવતનો રસ। પણ હવે તફાવત બતાવ્યો। કયો તફાવત? કેરીનો રસ પીવા માટે મુખની જરૂર પડે, અને ભાગવત રૂપી રસને પીવા માટે કર્ણની જરૂર પડે, કાનની જરૂર પડે। હવે આ બંનેમાં ફરક શું થયો? એક મુખેથી રસ પીવાયો, કેરીનો રસ આપણે મુખેથી પીધો, એની ગતિ કઈ બાજુ થઈ? બે ગતિ છે માણસની, એક ઉર્ધ્વ ગતિ છે અને એક અધો ગતિ। ઉર્ધ્વ એટલે ઉપર અને અધો ગતિ એટલે નીચે। એક ગતિ ઉપર જાય અને એક ગતિ નીચે જાય। હવે તમે જુઓ, આ સંસારનો કોઈ પણ રસ તમે મુખેથી પીશો, મુખેથી જે પીવામાં આવે છે એ દરેક રસ, એ પછી કેરીનો હોય તો ભલે, અને કોઈ પણ રસ હોય મુખેથી પીવો એટલે એની અધોગતિ થાય, નીચે ગતિ થાય। પણ આ રસ શ્રેષ્ઠ એટલા માટે બધા રસોમાં કે કાનથી પીવામાં આવે છે, અને કાનથી પીવાયેલો રસ હોય ને એની ક્યારેય અધોગતિ ન થાય સાહેબ, એની ઉર્ધ્વ ગતિ થાય, પરમાત્મા સુધી પહોંચાડે આ રસ તમને। આ બંને રસની અંદર આ તફાવત છે, એક અધોગતિ કરનારો છે, એક ઉર્ધ્વ ગતિ કરનારો છે। સંસારના તમામ રસ છે ને એ તમારી અધોગતિ કરશે, પણ ભાગવત રૂપી રસ હંમેશને માટે તમારી અધોગતિ કરશે, પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કરશે। આ એ રસનો મહિમા ભાગવતની અંદર સુખદેવજી મહારાજે ગાયો છે। પ્રથમ શ્લોકની અંદર ભગવાનને નમસ્કાર, ભાગવતનો મહિમા, અને આગળ પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્નો
ભાગવતજીના કે જે 6 પ્રશ્ન છે એનું ગાન કર્યું છે. 6 પ્રશ્નો એક એક વાક્યમાં પૂછવામાં આવ્યા અને 6 પ્રશ્નનો એક એક વાક્યમાં જવાબ ભાગવતમાંથી પ્રાપ્ત થયો છે. એવા 6 પ્રશ્નો ભાગવતના કયા? એમાં સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે, માનવીનું કલ્યાણ શેમાં છે? પહેલો પ્રશ્ન, એનો જવાબ એક જ વાક્યમાં, માનવીનું કલ્યાણ સ્મરણમાં છે. બીજો પ્રશ્ન, કલ્યાણનો ઉપાય કયો? એનો જવાબ છે, ભગવાનનું સ્મરણ, હરિનું સ્મરણ એ જ કલ્યાણનો ઉપાય છે. ત્રીજો પ્રશ્ન, ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં શું કામે જન્મ ધારણ કરે છે? એના માટે સૂતજી કહે છે, ધર્મની રક્ષા કરવા માટે જ પરમાત્મા મનુષ્ય બને છે, મનુષ્ય અવતાર લે છે. ચોથો પ્રશ્ન છે, ભગવાનની લીલાઓનું વર્ણન કરો. અને ત્યારે સૂતજી કહે છે, ભગવાનની લીલાઓનું વર્ણન 10મા સ્કંદની અંદર છે. પાંચમો પ્રશ્ન, ભગવાનના અવતારો કેટલા? એના જવાબની અંદર એક વાક્યમાં જવાબ મળ્યો, ભગવાનના 24 અવતારો થયા છે. અને છઠ્ઠો પ્રશ્ન, ભગવાન સ્વધામ ગયા ત્યારે પરમાત્મા એ ધર્મ કોના શરણે મૂક્યો? ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ ભાગવતજીના શરણે આવ્યો છે. એટલા માટે કળિયુગની અંદર સ્વયં કૃષ્ણ એ ભાગવત છે, સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. એટલા માટે ભાગવતની કથા આપણે સાંભળીએ એનો અર્થ એ થાય કે ભગવાન કૃષ્ણ બોલે છે અને આપણે સૌ શ્રોતા બનીને સાંભળીએ છીએ. વક્તા તો એક જ છે, સુખદેવજી મહારાજ, બાકી બધા શ્રોતાઓ છે. સુખદેવજી મહારાજ એ પણ ભગવાન શિવનું સ્વરૂપ છે અને ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ સ્વરૂપે સુખદેવજી મહારાજ, શિવ સ્વરૂપે સુખદેવજી મહારાજ આ કથાના રસનું પાન કરાવે છે. 6 પ્રશ્નનો જવાબ પહેલા અને બીજા અધ્યાયની અંદર આપી અને આગળ ત્રીજા અધ્યાયની અંદર ભગવાનના 24 અવતારો છે એનું વર્ણન કર્યું છે. એક શ્લોકની અંદર આપણે ભગવાનના 24 અવતારનો મહિમા ગાવાનો છે. ભગવાનના 24 અવતારો થયા, એમાં પહેલો અવતાર કયો? સ એવ પ્રથમમ દેવઃ કૌમારમ સર્ગમાં સ્થિતઃ ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ મખંડિતમ. સ એવ પ્રથમમ દેવઃ કૌમારમ સગરમાં સ્થિતઃ. અર્થ એવો બતાવ્યો, ભગવાનના 24 અવતારો છે ને એમાં પ્રથમ અવતાર સનત કુમારો કે જેને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે અવતાર ધારણ કર્યો. એટલે પહેલો અવતાર ભગવાનનો સનત કુમાર. ભગવાનના 24 અવતારો, એમાં બીજો અવતાર ભગવાનનો વરાહ. ત્રીજા અવતારની અંદર ભગવાન નારદજી. ચોથા અવતારની અંદર નર નારાયણ. પાંચમા અવતાર તરીકે ભગવાન કપિલ. છઠ્ઠા અવતાર તરીકે દત્ત ભગવાન. સાતમા અવતાર તરીકે ભગવાન યજ્ઞ નારાયણ. આઠમો અવતાર વૃષભદેવજી. નવમો અવતાર પૃથુ મહારાજ. 10મો અવતાર મત્સ્ય. 11મો કુર્મ ધન્વંતરીજી. 12મો અવતાર. 13મો અવતાર ભગવાન મોહિની. 14મો અવતાર ભગવાન ઋષિ. 15મો ભગવાનનો અવતાર વામન. 16મો અવતાર પરશુરામ. 17મો અવતાર વેદવ્યાસ. 18મો અવતાર ભગવાનનો શ્રીરામ. 19મો અવતાર બલભદ્ર. 20મો અવતાર ભગવાન કૃષ્ણ. 21મો અવતાર બુદ્ધ. 22મો અવતાર કલ્કી. 23મો અવતાર હયગ્રીવ અને 24મો અવતાર તરીકે ભગવાન હંસા અવતાર. આવા 24 અવતારનું ધનુષ્ય છે. આ 24 અવતારો, એમાં મુખ્ય 10 ભગવાનના મુખ્ય 10 અવતારો મત્સ્ય કૂર્મ વરાહમ ચ નારસિંહમ ચ રામમ રામમ રામકૃષ્ણમ બૌદ્ધમ કલ્કી નમઃ. આ એક શ્લોકની અંદર 10 અવતારોને નમસ્કાર છે. મત્સ્ય કૂર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બૌદ્ધમ કલ્કી નમામ્યહમ. એનો અર્થ એવો થયો, એક શ્લોકની અંદર 10 અવતારોને નમસ્કાર. એમાં મુખ્ય 2 અવતારો, 24 માંથી 10, 10 માંથી 2 રામ અને કૃષ્ણ.
કે જેની આપણે કથા શ્રવણ કરીએ છીએ, જેની લીલાનું ગાન કરીએ છીએ. કારણ પરમાત્માએ પૃથ્વીલોક ઉપર મનુષ્ય અવતાર ધારણ કરી અને જો લીલા કરી હોય તો એ બે અવતારની અંદર, રામ અવતારની અંદર ને કૃષ્ણ અવતાર. 6 પ્રશ્નનો જવાબ. ત્રીજા અધ્યાયની અંદર 24 અવતારોની કથા અને હવે ચોથા અને 5મા અધ્યાયની અંદર કથા બતાવે છે વેદવ્યાસજી મહારાજ અને નારદજીના મિલનની કથા. 10 મિનિટ વધારે લઈશ આજે તમારી હું, કારણ કે આપણે સવારે લાઇટ નહોતી એટલે કથા મોડી શરૂ થઈ છે, એટલે 10-15 મિનિટ થોડીક ભૂખ લાગવા દો શરીરને, એટલે થોડુંક વધારે ભોજન ભાવે. આમ તો જો કે રાજકોટનો ટાઈમ થયો નથી હજી, બધા 1:30-2 વાગે જમવા વાળા છે, એટલે ચિંતા નથી કઈ. તો આજે થોડીક કથાને લંબાવશું આપણે. સમય તો થઈ ગયો છે ક્યારનો કથાના વિરામને, પણ હજી આપણે કથાને વિરામ આપ્યો નથી. થોડીક કથાને આપણે આગળ વધારીએ. બની શકે તો આજ સાંજ સુધી કપિલ ભગવાનના જન્મ સુધીની કથાને પહોંચાડવી છે. શક્ય હોય તો ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ કરીએ. તો ચોથો અને 5મો અધ્યાય વેદવ્યાસ મહારાજ રચિત ભાગવત. શા માટે વેદવ્યાસે ભાગવતજીની રચના શા માટે કરી? આ વેદવ્યાસ કોણ છે? એના માટેના જવાબો ભાગવતમાં. વેદવ્યાસ છે ને એ બાદરાયણ છે, વેદવ્યાસ છે દ્વૈપાયનો છે. એના નામ અનેક છે, પણ વેદવ્યાસ એટલા માટે કે જેને વેદોનો વિસ્તાર કર્યો છે. 18 પુરાણો લખ્યા કોણે? વેદવ્યાસે. 17 પુરાણો લખ્યા. 17 પુરાણ લખવા છતાં પણ શાંતિની પ્રાપ્તિ ન થઈ, એટલે 18મા મહાપુરાણની રચના થઈ, ભાગવત પુરાણ. 17 પુરાણ લખ્યા, શાંતિ ન મળી. નારદજી આવ્યા, વેદવ્યાસજીને પૂછ્યું કે હે વ્યાસજી, તમે વિદ્વાન છો, જ્ઞાની છો, છતાં તમે ઉદાસ કેમ છો? ત્યારે વેદવ્યાસજી કહે છે, શું કહું નારદજી, 17 પુરાણોની રચના થઈ ગઈ છે, છતાં શાંતિ નથી. મનને શાંતિ મળે એવું કંઈક સાધન બતાવો. ત્યારે નારદજીના કહેવાથી 18મા મહાપુરાણ ભાગવતની રચના. પૂર્વ જન્મની કથા તમને બતાવું. હું પૂર્વે દાસી પુત્ર હતો. મારી માં દાસીપણા કરતી હતી. અમારા ગામની અંદર સંતો પધાર્યા ચાતુર્માસ ગાળવા માટે. મેં એની ખૂબ સેવા કરી અને ચાતુર્માસ પૂર્ણ થયો. સંતો વિદાય લે છે. મારે પણ સંતોની સાથે જવું છે, પણ હું જઈ શકું તેમ ન હતો, કારણ કે સંતો એમ કહ્યું કે તારી માની તારે સેવા કરવી એ તારી પહેલી ફરજ છે. એટલા માટે મેં મારી માની સેવા કરવા માટે હું સંતોની સાથે ન ગયો. એક સમયે મારી માં ગાયનું દોહન કરતી હતી, એને સર્પદંશ થયો. મારી માનું મૃત્યુ થયું, એટલે મને રડવું આવ્યું, દુઃખ થયું. 2 આંખમાંથી આંસુ આવ્યા. એમાં એક આંખની અંદર જે આંસુ હતા ને એ આંસુ હતા મારી માં મને છોડીને વહી ગઈ છે એનું મને દુઃખ છે. બીજી આંખમાં જે આંસુ હતા એ હર્ષના, આનંદના આંસુ હતા. હવે મારી માની જવાબદારીમાંથી હું મુક્ત થઈ ગયો. હવે હું સંતોની સેવા કરી શકીશ. એક આંખમાંથી દુઃખના આંસુ, એક આંખમાંથી સુખના આંસુ. એ સંતોની સેવા માટે ગયા છે અને સંતોની સેવા કરી, સંતોને પ્રસન્ન કર્યા. અને પોતાનું શરીર એ જ્યારે અંત સમય આવ્યો, શરીર છોડવાની તૈયારી થઈ, ત્યારે સંતોએ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આવો મંત્ર ભણતા ભણતા નારદજીનું પહેલું શરીર જે દાસીપુત્ર તરીકે હતું એ છૂટી ગયું અને બીજો જન્મ બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી તરીકે થયો. એક દાસીપુત્ર, એમાંથી નારદજી. શા માટે આ કથા છે ભાગવતમાં? નારદજી વેદ વ્યાસને સમજાવે છે કે હે વ્યાસજી, જેવું કર્મ આપણે કરીએ એવું ફળ પ્રાપ્ત થાય. સંતોની સેવા, ભગવાનની ભક્તિ, પરમાત્માના નામનું કીર્તન એ જ મારો અને તમારો ઉદ્ધાર કરે છે. એટલા માટે હે વ્યાસજી, 18મા મહાપુરાણની તમે રચના કરો. અને એ 18મું મહાપુરાણ એટલે ભાગવત પુરાણ, કે જેમાં ભગવાનની પણ કથા છે અને ભગવાનના ભક્તોની પણ કથા છે. અને ત્યારે વેદવ્યાસજી મહારાજે 18મા મહાપુરાણની રચના કરી છે. 18મું મહાપુરાણ એની રચના થઈ, ત્યાર પછી બીજા કોઈ પુરાણની રચના થઈ નથી. 19મા પુરાણની રચના નથી થઈ. શા માટે નથી થઈ?
18મા મહાપુરાણની રચના થઈ ગઈ ને એમાં વેદવ્યાસજીને સંતોષ થઈ ગયો. જે જોતું હતું એ બધું મળી ગયું. ભાગવતની અંદર દરેક પ્રશ્નનો જવાબ છે. સંસારમાં કોઈ પણ પ્રશ્ન હોય આપણને એના દરેકના જવાબ ભાગવતમાં છે. એટલા માટે જ ભાગવત છે ને એ પરમ કૃષ્ણ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. ઈશ્વરની સામે બધા પ્રશ્નના જવાબ મળે, ભાગવતની સામે પણ આપણને બધા જ પ્રશ્નના જવાબ પ્રાપ્ત થાય છે. વેદવ્યાસજી મહારાજે ભાગવતની રચના કરી છે. શરૂઆત ક્યાંથી કરી? મહાભારતની કથાથી. શું કામે? સુતજી કહે છે એક શ્લોકની અંદર, સુત ઉવાચ. મહાભારતની કથા શા માટે ભાગવતમાં? એનો અર્થ છે અહીંયા એક શ્લોકની અંદર. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. મહાભારતની કથા એટલા માટે કરી છે વેદવ્યાસજીએ. સુતજી મહારાજ કહેવા લાગ્યા, હે ઋષિઓ, જે મહાભારતના વંશની અંદર, મહાભારતની કથાની અંદર પાંડવો અને કૌરવના વંશની અંદર જે પરીક્ષિતનો જન્મ થયો છે એ પરીક્ષિતની કથા મારે તમારે કરવી છે. એ પરીક્ષિતના જન્મ અને મોક્ષની કથા એની સાથે ભગવાન કૃષ્ણની કથા જોડાયેલી છે. એટલા માટે મહાભારતની કથા એમાંથી પરીક્ષિતની ઉત્પત્તિ અને પરીક્ષિતની કથાથી ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ, આવો ક્રમ છે મહાભારત, આવો ક્રમ છે ભાગવત. અને આમય તમે જુઓ તો મહાભારત છે એને મોહ કીધો છે. મહાભારતને મોહ કીધો છે. શા માટે? મહાભારતની અંદર મારું મારું અને મારું જ થયું. પાંડવો કહે આ મારું છે, કૌરવો કહે આ મારું છે. આ મારું છે એ મોહ. એટલા માટે મહાભારતને મોહ કીધો છે. પહેલા મહાભારત એટલા માટે કે જ્યારે જીવાત્મા મોહમાંથી મુક્ત થાય, મોહ ક્ષય ઇતિ મોક્ષ, મોહમાંથી મુક્ત થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે મહાભારત સમજાય ને સાહેબ ત્યારે જ ભાગવત સમજાય. મોહમાંથી મુક્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. મહાભારતમાંથી પસાર થઈ અને ભાગવતને સમજવાનું છે. એટલા માટે મહાભારત પહેલા અને પછી ભાગવત. આખું મહાભારત નથી, અમુક અધ્યાયોની અંદર મહાભારતની કથા બતાવી છે. અને મહાભારતની અંદર મુખ્ય તો સ્તુતિઓ બતાવી છે. ઉત્તરા સ્તુતિ, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ. મહાભારતની અંદર આ બધી સ્તુતિઓ છે. અને એટલા માટે અહીંયા મહાભારતની શરૂઆત થઈ છે પાંડવો અને કૌરવના યુદ્ધ પછીથી. યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે ત્યારથી ભાગવતમાં ત્યારથી કથા છે. દુર્યોધન છે તે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, ત્યાંથી કથાની શરૂઆત છે ભાગવતમાં. અંતિમ શ્વાસ છે, મૃત્યુ થતું નથી. એવા સમયે અસ્વસ્થામાનું આગમન થાય. અસ્વસ્થામાં પધાર્યા છે. દુર્યોધનની સામે જુએ છે, દયા આવે છે દુર્યોધન ઉપર. હે દુર્યોધન, આટલું બધું દુઃખી શા માટે થાય છે? અંત સમય છે. ત્યારે દુર્યોધન કહે છે, મારું મૃત્યુ ત્યારે જ થાય અસ્વસ્થામાં જ્યારે મને કોઈ પાંડવ પુત્રોના મૃત્યુના સમાચાર આપે, ત્યારે જ મારું મૃત્યુ. અંત સમય હોવા છતાં પણ દુર્યોધનને ઈચ્છા છે કે પાંડવોનું મૃત્યુ થાય. અને શિવાત્માની જ્યાં સુધી ઈચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તેને મૃત્યુ નથી થતું, ત્યાં સુધી ને ગતિ નથી મળતી. દુર્યોધનની મુક્તિ ક્યારે થાય? જ્યારે પાંડવ પુત્રના સમાચાર મળે મૃત્યુના. ત્યારે દુર્યોધન અસ્વસ્થામાને કહે છે કે હે મિત્ર, મારું એક કામ કર. મને ગતિ આપવા માટે તું પાંડવોની છાવણીમાં જા મધ્યરાત્રિએ, અને ત્યાં જઈ અને પાંડવો સૂતા હોય રાત્રિના સમયે, એવા સમયે એ પાંડવોના મસ્તક લઈ અને મને આપી દે, ત્યારે મને શાંતિની પ્રાપ્તિ થશે. અસ્વસ્થામાં દુર્યોધનના કહેવા પ્રમાણે પાંડવોની છાવણીમાં જાય અને ત્યાં મધ્યરાત્રિએ પાંડવોના નહીં પણ રાત્રિના અંધકારમાં અસ્વસ્થામાંને જાણ ન રહી એટલે પાંડવોની બદલે પાંડવ પુત્રના મસ્તકો કાપી અને દુર્યોધનને સામે લઈ આવ્યો.
દુર્યોધનની સામે પાંડવો પુત્રોના મસ્તક આવ્યા. દુર્યોધનને થઈ ગયું, પાંડવો મૃત્યુ પામ્યા, ખડખડાટ હસવા લાગ્યો. પણ જ્યારે મસ્તક હાથમાં આવ્યા અને જોયું તો પાંડવોના નથી, આ તો પાંડવ પુત્રોના છે. ઓહો, હે અસ્વસ્થામાં તે કેવું પાપ કર્યું. અમારી પાછળ કોઈ પાણી પાય એવું પણ રહેવા ન દીધું બાપ. અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરે એવું ન રહેવા દીધું. અમારા વંશનું તે નિકંદન કાઢી નાખ્યું. આ પાંડવોના મસ્તક નથી અસ્વસ્થામાં, આ તો પાંડવ પુત્રોના મસ્તક છે. દુર્યોધનની મૃત્યુ થયું, કારણ દુર્યોધનને વરદાન હતું, હર્ષ અને શોક એક સાથે આવશે ત્યારે જ તારું મૃત્યુ થશે. હર્ષ એટલે આનંદ. જ્યારે પાંડવ પુત્રોના મસ્તક આવ્યા ત્યારે આનંદિત થયો કે પાંડવો મૃત્યુ પામ્યા. પણ જ્યારે મસ્તક જોયા ત્યારે ખબર પડી કે આ પાંડવોના નથી, ત્યારે દુઃખ થયું. હર્ષ અને શોક એક સાથે આવ્યો ત્યારે એનું મૃત્યુ થયું. આવું એને વરદાન હતું. આવી લીલા અહીંયા ભાગવતમાં બતાવી છે, મહાભારતની. સવારે સૂર્યોદય થયો, દ્રૌપદીને ખબર પડી મારા 5 પુત્રોની હત્યા કરી છે. અર્જુનને આ વાતની ખબર પડી, પ્રતિજ્ઞા લીધી છે પાંડવ પુત્રોને હું મારીશ મારા હાથેથી. પ્રતિજ્ઞા લઈ અર્જુન પાંડવ પુત્રોના મારનારા હત્યારાને શોધવા માટે નીકળે. ખબર પડી ગુરુપુત્ર અસ્વસ્થામાં એ પાંડવ પુત્રોને માર્યા છે. દ્રૌપદી, પાંડવો, ભગવાન કૃષ્ણ બધા મળ્યા છે. અસ્વસ્થામાને બંદીવાન બનાવવામાં આવ્યા છે. દ્રૌપદી અસ્વસ્થામાને જોઈ અને કહે છે, ગુરુપુત્રને મરાય નહીં. ગુરુપુત્રને મારવાથી બ્રહ્મ હત્યા લાગે છે. બ્રહ્મ હત્યા છે ને એ ભયંકર હત્યા છે કે જેના પાપમાંથી જીવાત્મા મુક્ત થઈ શકતો નથી. એટલા માટે બની શકે તો ક્યારેય બ્રહ્મ હત્યા ન લેવી જોઈએ આપણા જીવનમાં. બ્રહ્મ હત્યા કોને કહેવાય? ગુરુપુત્રને મારવાથી જે લાગે એને બ્રહ્મ હત્યા કહેવાય. બ્રાહ્મણની શિખા અને સૂત્ર લઈ લેવામાં આવે, બ્રાહ્મણનું અપમાન કરવામાં આવે, એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ગાયને મારવી એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. બ્રહ્મ હત્યા સમાન પાપ બતાવ્યા છે શાસ્ત્રોની અંદર. અહીંયા દ્રૌપદી ના પાડે છે પાંડવોને, બ્રહ્મ હત્યા નથી લેવી, ગુરુપુત્રને નથી મારવો. અર્જુન કહે તો મારી પ્રતિજ્ઞાનું શું થશે? મેં પ્રતિજ્ઞા લીધી છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ એ માર્ગ આપે છે, વચલો રસ્તો આપે છે કે અસ્વસ્થામાં છે ને એને મૃત્યુદંડ એવી રીતે આપો એ જીવિત પણ રહી શકે અને એને મૃત્યુદંડ પણ આપી શકાય. એવો કયો માર્ગ? તો કે બ્રાહ્મણ છે અસ્વસ્થામાં, એની શિખા એટલે ચોટી લઈ લ્યો, સૂત્ર એટલે જનોઈ લઈ લ્યો, એના મસ્તક ઉપર મુંડન કરાવી દો, બધી ધન સંપત્તિ લઈ લ્યો અને આપણા નગરમાંથી એનું અપમાન કરી દો, એટલે મૃત્યુ સમાન એને દંડ બની જાય. અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થાય. અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અસ્વસ્થામાને અપમાનિત કરવામાં આવ્યો છે. અસ્વસ્થામાં અપમાનિત થયા અને એ જ સમયે અસ્વસ્થામાએ નક્કી કર્યું છે કે હવે આ પાંડવો છે એને મને મારું અપમાન કર્યું છે, આ અપમાનનો બદલો હું જરૂર વાળીશ. આવો મનમાં વિચાર કર્યો અને અસ્વસ્થામાની પાસે જે બ્રહ્માસ્ત્ર હતું એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. જ્યાં પાંડવોની પુત્રવધુ જે ઉત્તરા છે અને એના ઉદરની અંદર એક બાળક આકાર લઈ રહ્યું છે, એક બાળક મોટું થઈ રહ્યું છે, બ્રહ્માસ્ત્ર છોડ્યું અને આ અસ્વસ્થામાં નક્કી કર્યું કે આ બ્રહ્માસ્ત્ર દ્વારા ઉત્તરાનો ગર્ભ છે એનો હું નાશ કરી નાખું, એટલે આ કુળનો ક્યારે આગળ વંશ નહીં ચાલે. આવું વિચારી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને જેવી માં ઉત્તરાના ઉદરની અંદર બ્રહ્માસ્ત્રની પીડા થઈ, દાહ થયો, દુઃખ થયું એટલે દોડી અને ભગવાનની પાસે, કૃષ્ણની પાસે આવી. પાંડવોને જ્યારે દુઃખ થાય ને ત્યારે ભગવાનની પાસે આવે. આજે ઉત્તરા પણ ભગવાનની પાસે આવી અને મહાભારતમાં ઉત્તરા સ્તુતિ બતાવી છે. એક શ્લોકની અંદર માં ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી છે. હે ભગવાન, એક શ્લોકની અંદર બતાવ્યું છે, ઉત્તરોવાચ પાહે પાહે મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, તમે રક્ષણહાર છો, તમે દરેક જીવાત્માને મૃત્યુથી બચાવનારા છો. મારા ઉદરની અંદર એક બાળક રમી રહ્યું છે અને એનું મૃત્યુ નિશ્ચિત છે. મને એટલી દાહ થાય છે, એટલી પીડા થાય છે, એટલા માટે ભગવાન તમે એમાંથી અમને મુક્ત કરો. અને ત્યારે ભગવાને ઉત્તરા સ્તુતિનો એક શ્લોક સાંભળ્યો. પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું
અને ઉત્તરાના ગર્ભની અંદર જે બ્રહ્માસ્ત્ર હતું એનો નાશ કર્યો અને ઉત્તરાની રક્ષા કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. હવે પરમાત્મા બધું સુખ પાંડવોને આપી અને દ્વારકા ગમન કરવાની તૈયારી કરે છે. આ બાજુ ભગવાન છે એ કહે છે કે હે પાંડવો, મારો સમય થઈ ગયો, તમને હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું, બધું સુખ મળી ગયું, તમારા વંશની વૃદ્ધિ થઈ ગઈ, હવે મને રજા આપો. કારણ કે ઉત્તરા છે એના ગર્ભમાંથી જે બાળકનો જન્મ થયો એ જ પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનો જન્મ થયો, જાત કર્મ સંસ્કાર થયા. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્વારકા ગમનની તૈયારી કરે અને એ સમયે માં કુંતાને મળવા માટે ભગવાન જાય અને ત્યારે કુંતા સ્તુતિ, એકાદી બે સ્તુતિને આપણે જોઈ અને પછી આપણે કથાને વિરામ આપીએ. કુંતા સ્તુતિ, માં કુંતા છે એ ભગવાનની સ્તુતિ કરે છે. કુંત્યુવાચ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાત્રયે. હે પરમાત્મા, તમે કૃષ્ણ છો, તમે વાસુદેવ છો, તમે દેવકીના પુત્ર છો. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ અને તમે પ્રસન્ન થાવ અમારી ઉપર અને પ્રસન્ન થઈ અને અમારી એક વસ્તુ માગવી છે એ અમને પ્રાપ્ત કરો. માં કુંતા ભગવાનની પાસે માગે છે. હદ કરી નાખી મહાભારતની અંદર. એક શ્લોકની અંદર માં કુંતાએ શું માગ્યું છે? વિપદઃ સંતુનઃ સસ્વતત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શન. વિપદઃ સંતુનઃ સસ્વતત્ર તત્ર જગદ્ગુરુ. એનો અર્થ એવો થયો કે હે ભગવાન, તમે દ્વારકા જાઓ છો તો એક વસ્તુ આપતા જાઓ, અમારા જીવનમાં અમને દુઃખ આપતા જાઓ. કારણ કે જ્યાં સુધી દુઃખ હતું ને ભગવાન, ત્યાં સુધી પાંડવોની તમે સાથે હતા. આજે બધું સુખ મળી ગયું, રાજ્ય મળી ગયું, એટલે તમે અમને છોડી અને દ્વારકા જાઓ છો. એટલા માટે ભગવાન દુઃખ આપો. અને ભગવાન ક્યારે યાદ આવે? દુઃખમાં જ યાદ આવે.